નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય એની અંદર પ્રકરણ નંબર 10 ભારતમાં કૃષિ એમાંનો એક આઈએમપી ટોપિક જે પરીક્ષામાં પૂછાય છે અનેક વખત પરીક્ષામાં પૂછાઈ ગયો ટોપિક એટલે આઈએમપી ટોપિક. ફટાફટ એની ચર્ચા કરીએ. શું કહે છે પ્રશ્ન? તો કે કૃષિના પ્રકારો સમજાવો. કૃષિના પ્રકારો સમજાવો. જો કૃષિના પ્રકાર પ્રશ્ન અલગ છે, કૃષિની પદ્ધતિ અલગ છે. પદ્ધતિ પૂછે સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી આવશે, પણ પ્રકાર પૂછ્યા છે એટલે ખાસ ધ્યાન આપજો. તો પહેલું કીધું કે સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીયની દ્રષ્ટિએ ખેતી સાથે સમગ્ર વિશ્વ જોડાયેલું છે, જેમાં સિંચાઈ પદ્ધતિ આવે ને, કુવા, ટ્યુબવેલ ની બધી, ખેત પેદાશો, આર્થિક વળતર એટલે કે નાણાંનું જે વળતર હોય એના આધારે ખેતીના 6 પ્રકાર પાડવામાં આવ્યા છે. કયો પ્રકાર સાહેબ? તો પહેલું કીધું જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એટલે પોતાના ખેતર પૂરતું જે ખેડૂત પોતાના પરિવાર પૂરતું જ ઉત્પાદન કરે છે એને જીવન નિર્વાહ કહેવાય. કેમ? કારણ કે સાહેબ એને મોંઘા બિયારણો પોષાતા નથી અને પોતાના પરિવારનું ભરણ પોષણ માટે જ ખેતી કરે છે. એને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ કહેવામાં આવે છે. એટલે પોતાના પરિવાર એટલે 5 સભ્યો માટે જ ઉત્પાદન કરે છે. 5 સભ્યો માટે જ ઉત્પાદન કરે છે એને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. તો આની શોર્ટકટ શું થઈ? પોતાના પરિવાર પૂરતું જ. બીજો પ્રકાર વાત કરીએ તો સૂકી ખેતી. હવે સૂકી ખેતી એટલે વરસાદ કેવો? ઓછો. તો સિંચાઈ કેવી? ઓછી. તો પાક કેવો થશે સાહેબ? ઓછો. એક જ પાક લેવાય છે. બીજું, બાજરી અને કઠોળના પાક લેવાય છે કારણ કે પાણીની માત્રા કેવી છે? ઓછી છે. ભાલ પ્રદેશ એટલે કે ભાવનગર, અને ત્યાં ચોમાસું પૂરું થાય ત્યારે ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. વરસાદ ઓછો, સિંચાઈ ઓછી, વર્ષમાં એક જ વખત પાક. આ એની શોર્ટકટ. નેક્સ્ટ વાત કરીએ આદ્ર ખેતી. આદ્ર ખેતીમાં જો આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી. હવે ભીની ખેતી એટલે નામ એવા જ ગુણ. તો વરસાદ કેવો હશે? હાલો મને કયો વરસાદ કેવો હશે? મને કોમેન્ટ બોક્સ ની જણાવી દો. વધુ. તો સિંચાઈ કેવી હશે? સિંચાઈ કેવી હશે? વધુ. તો ત્યાં એક કરતા વધુ પાક લેવાય? તો કે હા, એક કરતા વધુ પાક લેવામાં આવે છે. એને કહેવાય આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી. યાદ રહેશે? યાદ રહેશે? હાલો, રેડી? ચાલો આગળ જોઈએ. તો ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે આ પાકની અંદર. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચોથું તો કે સ્થળાંતર ખેતી. સ્થળાંતર ખેતીમાં વૃક્ષોને કાપી નાખવામાં આવે છે અને એને સળગાવવામાં આવે છે. એટલે જમીન કેવી થઈ જાય? સાફ. પણ આ જમીનમાં ખાલી 2 થી 3 વર્ષ ખેતી થાય. કેમ? કારણ કે જમીનના પાકને કાપતા નથી, સળગાવી દે છે. હવે સળગાવશો તો જમીનની ફળદ્રુપતા કેવી થાય? શું થાય? મને કોમેન્ટમાં જોઈએ છે. ફળદ્રુપતા ઘટે તો જગ્યા છોડી દેવી પડે છે અને એને કહેવાય છે ઝૂમ ખેતી. તેની શોર્ટકટ મસ્ત મજાની 1 2 3 ઝૂમ. 1 2 3 ઝૂમ. કેમ? કારણ કે સાહેબ 2 વર્ષ થાય એટલે જગ્યા બદલી જાય, પાછા 2 વર્ષ થાય જગ્યા બદલી જાય, પાછા 2 વર્ષ થાય જગ્યા બદલી જાય. હે ને? હા. બીજું, ધાન્ય પાક, શાકભાજી ઉગાડવામાં આવે છે. રહેશે યાદ? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. 5મો પ્રકાર બગાયતી ખેતી, જેમાં રબર, ચા, કોફી, નારિયેળ, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા વગેરેની ફળોની માવજત એટલે સાર સંભાળ લેવામાં આવે છે. જ્યાં વધુ મૂડીરોકાણ હોવું જોઈએ, તકનીકી જ્ઞાન એટલે ટેકનોલોજીકલ જ્ઞાન હોવું જોઈએ, યંત્રો હોવા જોઈએ એટલે કે ટ્રેક્ટર એની વાત કરે છે, ખાતર સારું હોવું જોઈએ, સિંચાઈ સારી હોવી જોઈએ, પરીક્ષણ એટલે પણ એના પર નિરીક્ષણ રાખવાવાળા હોવો જોઈએ, સંગ્રહ શક્તિ હોવી જોઈએ અને લાવા લઈ જવા માટે પરિવહન હોવો જોઈએ. એને કહેવાય છે બગાયતી ખેતી. યાદ રહેશે? તો ફળોની ખેતી એટલું યાદ રાખવાનું. ફળોની ખેતી. છઠ્ઠો છે સઘન ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધુ હોય, રાસાયણિક ખાતર હોય, કીટનાશક હોય
અને યંત્રનો વ્યાપક, વ્યાપક એટલે મોટા પ્રમાણમાં જેનો ઉપયોગ થતો હોય એને કહેવાય છે સઘન ખેતી. જ્યાં રોકડિયા પાકનું વાવેતર કેવું થાય? વધુ થાય છે. અને આર્થિક વળતર પણ એને વધારે મળે છે. એને કહેવાય છે વ્યાપારી ખેતી. એકદમ ક્લિયર? યાદ રહેશે. જીવન નિર્વાહ ખેતી પોતાના પરિવાર પૂરતું. બીજું હતું ભીની ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે એટલે કે આર્દ્ર ખેતી. ત્રીજું સૂકી ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું. ચોથું હતું સ્થળાંતર ખેતી. 1 2 3 ઝૂમ. પાંચમું હતું હમણાં જોઈજો બગાયતી ખેતી, ફળોની ખેતી. અને છઠ્ઠું હતું સઘન ખેતી. સઘન ખેતીની અંદર રોકડિયા પાકનું વાવેતર કેવું છે? વધારે. આટલા 6 પ્રકાર, 6 શોર્ટકટ પ્રશ્નો તમને યાદ આવશે અને આવશે. આવી શોર્ટકટ સાથે ભણવા માટે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજે. ઓકે મારા વાલા, ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની રજા લઉં. થેન્ક યુ વેરી મચ.